જય માતાજી મિત્રો। તો આપણે અમરેલી જિલ્લાના કરમદડી ગામથી હવે આ જગ્યાએ આપણે આવ્યા ને, ત્યાં વિના મૂલ્યે કેન્સરની દવા આપે છે બાપુ। હવે વધુ માહિતી તો હું અંદર જાણીને પછી તમને કહું। આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ। આ કંઈક મંદિર છે, આવું આશ્રમ છે, અને વિના મૂલ્યે કેન્સરની દવા અહીંયા આપે છે। ઘણા બધા લોકો આવે છે, તમને હું દેખાડું કેટલી ગાડીઓ પડી છે, બરાબર। બાકી વધુ માહિતી તમને અંદર જઈને હું જાણીને બધી આપું। બધી અહીંયા બધે આના પાછળ બધે ગાડીઓ પડી છે, અને અહીંયા આશ્રમ છે, પહાડોની વચ્ચે છે આશ્રમ। જો અહીંથી તુલસી શ્યામ 20 કિલોમીટર થતું હોય છે। તુલસી શ્યામની આજુબાજુ જ આવેલું છે। આપણે પહાડ ઉપર આવતા રહીએ, અહીંયાથી કંઈક આશ્રમનો નજારો આવો છે। જો સામે જ આશ્રમ છે। હવે તમને આશ્રમ અંદર જઈ અને બતાવું અંદર અને શું છે બધું જાણીને કહું। આશ્રમ છે, આ બાજુ સંત નિવાસ પાછળ ગૌશાળા છે। અહીંયા બાપુ આપે દેશી દવા। હવે વધારે માહિતી લઈને તમને આપું, પહેલાં અંદર હું દર્શન કરતો હોઉં। કરમદડી ગીર આનંદ આશ્રમ જડીબુટી દવા લેવાની રીત છે। વાંચી લેજો બધા। દવા જડીબુટી છે, આ કેન્સરની આ દવા આપે। અંદર બતાવીને એ દવા છે આયુર્વેદિક, એ કેન્સર માટે આપે છે, એની પાંદડા આપે છે। આનંદ આશ્રમ ગૌશાળા, જો ગૌશાળા છે, જો નહીં આશ્રમ છે, ગૌશાળા। ગાડીઓની લાઈનો, આ બધી દવા લેવા માટે આવેલી ગાડીઓ। આ બાજુ લોકોની લાઈન જોવો લાંબી, દવા લેવા માટેની। 2 વાગ્યા હજી લાઈન છે કન્ટિન્યુ, જો દવા માટેની। તમારે દવાની જરૂર નથી, તમારે દવાની જરૂર નથી, 5 થી 10 થઈ જાય દવાની જરૂર નથી। તમારે 5 એકબીજા ભેગા મળતા નહીં, શિકાયત વાળી વસ્તુ બાકી બધું ખાવાનું, પણ પોતે તમારે આવું પછી કોઈ આવતું પેલી માર 5 એક ખાસ નોંધ કે આપણે વિડીયો શૂટ કર્યો, પણ અહીંયા શનિ રવિ દવા આપે છે, બાકી આપતા નથી। અમરેલી જિલ્લાનું કરમદડી છે। તમે આનંદ આશ્રમ સર્ચ કરો ને, આનંદ આશ્રમ એટલે લોકેશન અહીંયાનું આવી જાય, ગીરમાં આવેલું। શનિ રવિ દવા આપે, બાકી નહીં, એટલે એની ખાસ નોંધ લેવી।